બાળકને ભૂલ કરવાની છૂટ આપો. આગળ આપણે ભૂલ સ્વીકારવાની વાત હતી, હવે ભૂલ કરવાની છૂટ આપો. જો ભૂલ થઈ જાય તો સ્વીકારવાની વાત હતી, હવે ભૂલ કરવાની છૂટ આપો. તો તમે એમ કહેશો કે સાહેબ ભૂલ કરવાની તો છૂટ અપાતી હશે. છૂટ અપાતી હશે એ આપણે ભૂલને આપણે મિસ્ટેકને આપણે નેગેટિવ ટર્મ્સમાં લઈએ છીએ. હું ભૂલ કરવાની છૂટ આપવી એટલે હું એને એ અર્થમાં કહેવા માંગુ છું કે જો બાળકથી કોઈ ભૂલ થઈ જાય તો શું થશે? બાળકથી જો કોઈ ભૂલ થઈ જાય તો શું થશે? શું થશે? ઘણીવાર બાળકથી કઈ ભૂલ થતી હોય, કઈ વસ્તુ તૂટી જતી હોય છે કે કઈ ખરાબ બની જતું હોય છે તો શું થાય છે? બાળકના મનમાં ડર હોય છે. એક વખત ભૂલ થશે, જો એને તમે ભૂલ સ્વીકારી નથી તો શું થશે? બાળકના મનમાં ડર રહેશે. પહેલી વાર આવી કોઈ ભૂલ થઈ હતી તો મને મમ્મી કે પપ્પા બોલ્યા હતા, ફટકાર્યો હતો, બહુ માર્યો હતો, બહુ બધા વચ્ચે મને બોલ્યા હતા. તો બાળકના મનમાં એક ડર આવી જશે. જો ફરી ભૂલ થશે, મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થશે તો મારા મમ્મી પપ્પા ફરી મને આવું જ બોલશે, ફરી બોલશે, ફરી મારશે, ફરી બધા વચ્ચે મારું અપમાન કરશે. એટલે આ એક ડરના કારણે બાળક ભૂલ કરતું જ નથી. એટલે ભૂલ નથી કરતું એટલે જીવનમાં શીખતું જ નથી. આપણે કહીએ છીએ ને મિસ્ટેક, ભૂલોમાંથી શીખવું જોઈએ. તો એની પાસે જે લર્નિંગ થવું જોઈએ, જે મિસ્ટેકમાંથી લર્નિંગ થવું જોઈએ, લર્નિંગ જ નથી થતું. અને બાળકના મનમાં ડર હોય છે. પણ જો આ ડર જ નીકળી જાય, એને ખબર પડી જાય કે મારાથી કઈ ભૂલ થશે તો મારા મમ્મી પપ્પા સ્વીકારી લે, મને બોલશે નહીં. એમાંથી પોઝિટિવ શું છે, એમાંથી લર્નિંગ શું નીકળે, એમાંથી શીખ શું મળશે એ મને સમજાવશે. જો આ ડર નીકળી જશે અને બાળક આ લેવલે આવી જશે તો શું થશે? બાળક કોઈ પણ કાર્ય કરતા પહેલા અટકાશે. એને ખબર છે કે જો મારાથી કઈ આગુ પાછું થશે, કઈ ભૂલ થશે, કઈ નુકસાન જશે, કંઈક ખોટું થશે, કંઈક તૂટી જશે, કંઈક ખરાબ થશે તો મારા મમ્મી પપ્પા મને બોલશે, પણ એમાંથી મને શીખવશે કે શું શીખ મળી, શું શીખવું જોઈએ. તો બાળક નવું વિચારશે, નવું કાર્ય કરશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા ગભરાશે નહીં, ડરશે નહીં. યાદ રાખો કે જે બાળકો ઘરમાં ભૂલ દ્વારા શીખતા નથી, જે બાળકો ઘરમાં ભૂલો નથી કરતા, એ બાળકો બહારની દુનિયામાં ભૂલો કરીને નિષ્ફળ થતા હોય છે. એટલે બાળકને ભૂલ કરવાની છૂટ આપો, પણ એની સાથે સાથે સમજાવો કે ભૂલ થઈ છે, આવીને આવી ભૂલ ફરી ના થવી જોઈએ. આનાથી આ નુકસાન થાય, આનાથી આ ખોટું થાય, આનાથી આ આર્થિક નુકસાન થાય, આનાથી કોઈ વ્યક્તિને ખોટું લાગે, એ સમજાવો. એ સમજાવવાની જવાબદારી માતા પિતા. એટલે બાળકને ભૂલ કરવાની છૂટ આપો.